રામચંદ્ર બોલ્યા સીતાજીને, આવો કળિયુગ આવશે, હંસ અનાજ કરડશે અને કાગડો મોતી ખાશે. ધર્મ હશે, કર્મ હશે, પણ શરમ નહીં હોય. પુત્ર માતાને આંખો બતાવશે અને રોજ ખેંચાતાની ખેંચતાણી હશે. દરેક પગથિયે બંને પોતપોતાની મનમાનીઓ કરશે. તે મનસ્વિતા છે. જેના હાથમાં હશે લાઠી, ભેંસને તે જ લઈ જશે. શ્યામના મનમાં ચોર હશે, ઊંચા હશે શહેરના શેઠ, અને ભગવાનના ભક્તો ગરીબ હશે. પુરાણો અનુસાર કળિયુગ સાથે જ દુનિયાનો અંત થશે. કળિયુગમાં પૃથ્વી પર અન્ય યુગ કરતાં અધર્મ અને પાપ વધુ હશે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં પૃથ્વી પર કળિયુગ આનાથી પણ વધુ ખતરનાક હશે. કળિયુગમાં જ મનુષ્ય પોતાના કર્મોનું ફળ ભોગવશે અને કમોસમી વરસાદ, તોફાન અને જળ સંકટોનો સામનો કરશે. ચાલો જાણીએ કળિયુગ વિશે. પુરાણોમાં શું ભવિષ્યવાણી કરવામાં આવી છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે પૃથ્વી પર 4 યુગો આવશે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. સતયુગમાં પૃથ્વી પર ધર્મનું વર્ચસ્વ હતું. ત્રેતાયુગમાં ધર્મની સાથે અધર્મ પણ વ્યવહારમાં આવ્યો. દ્વાપર યુગમાં અધર્મ અને પાપે પૃથ્વી પર પોતાનું સ્થાન બનાવ્યું. અત્યારે કળિયુગમાં પૃથ્વી પર ધર્મ કરતાં પાપ વધુ છે. ગીતામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ પૃથ્વી પર પાપ વધશે ત્યારે ભગવાન અવશ્ય પૃથ્વીનું ભલું કરવા માટે આવશે. ગીતામાં 4,32,000 વર્ષના કળિયુગનું વર્ણન કરવામાં આવ્યું છે, જ્યારે અત્યાર સુધી કળિયુગના માત્ર 5,122 વર્ષ જ પૂરા થયા છે. કળિયુગના આ થોડા વર્ષોમાં એવું લાગે છે કે પાપ ચરમસીમાએ છે, પરંતુ ભીષણ કળિયુગમાં પૃથ્વી પર એસિડનો વરસાદ થશે, જેના કારણે છોડ અને પ્રાણીઓનું મૃત્યુ પામશે અને માણસો પોતાની ભૂખ સંતોષવા એકબીજાને ખાઈ જશે. પૈસાનું મહત્ત્વ વધશે અને ધરતી પરથી ધર્મ, દયા અને માનવતાનો સંપૂર્ણ અંત આવશે. પારિવારિક સંબંધો નામના જ રહેશે. વેદોનું ખોટું અર્થઘટન થશે. બાળકો તેમના માતા પિતાની સેવા કરશે નહીં. પૃથ્વી પર ભૂખમરો, રોગો, ગરમી, ઠંડી, તોફાન અને હિમવર્ષા, પૂર તેની ચરમસીમા પર હશે અને અંતે વિશ્વનો અંત આવશે. ભગવાન શ્રી કૃષ્ણએ દ્વાપર યુગમાં જ કળિયુગનું વર્ણન કર્યું હતું કે કળિયુગમાં લોકોનું જીવન કેવું હશે. મિત્રો, આ વાર્તામાં આપણે કળિયુગના 5 વિભાગો રજૂ કરીશું જે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને કહ્યા હતા, અને તે વિભાગોમાંથી શીખીને આપણે ફરક લાવી શકીએ છીએ. આપણા જીવનમાં કેટલીક જરૂરી ફેરફારો પણ લાવી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને કળિયુગના આ 5 કડવા સત્યો કહ્યા હતા. જ્યારે પાંડવો જુગારમાં બધું જ હારીને જંગલમાં જઈ રહ્યા હતા, તેથી જ સહદેવે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, અમે આટલું મોટું તો પાપ નથી કર્યું, તો પણ અમને આટલી સજા કેમ કરવામાં આવે છે? ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા, પ્રિય સહદેવ, દ્વાપર યુગ તેના અંતિમ તબક્કામાં છે. આ બધું જે થઈ રહ્યું છે તે આવનાર કળિયુગની અસર છે. આના પર યુધિષ્ઠિરે આશ્ચર્ય સાથે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે વાસુદેવ, કળિયુગ હજી આવ્યો નથી અને તેના આટલા ભયાનક પરિણામો શા માટે? જ્યારે કળિયુગ શરૂ થશે ત્યારે શું થશે? ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, તમે બધા જ ભાઈઓ જંગલમાં જાઓ અને પાછા આવો અને તમે જે જુઓ તે મને વિગતવાર જણાવો. આ જ આધારે હું તમને કળિયુગની ગતિ વિશે જણાવી શકીશ. ભગવાન કૃષ્ણના કહેવાથી 5 ભાઈઓ જંગલમાં જુદી જુદી દિશામાં ગયા. જ્યારે 5 ભાઈઓ જંગલમાં ગયા અને પાછા ફર્યા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ભગવાન કૃષ્ણ હસ્યા અને કહ્યું, હવે તમે લોકો કહો કે તમે શું જોયું? સૌપ્રથમ યુધિષ્ઠિરે કહ્યું, હે યોગેશ્વર, મેં 2 સૂંઢવાળો હાથી જોયો. આનો મતલબ શું થયો? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, આનો અર્થ
એ થયો કે કળિયુગમાં એવા લોકોનું સામ્રાજ્ય હશે જે બંને બાજુથી શોષણ કરશે, કહેશે કંઈક અને કરશે બીજું, મનમાં કંઈક અને ક્રિયામાં કંઈક બીજું. આવા લોકોનું રાજ્ય હશે. ત્યાર પછી મહાબલી ભીમે કહ્યું, હે વાસુદેવ, મેં એક ગાય જોઈ જે પોતાના બાળકને એટલું ચાટી રહી હતી કે બાળક લોહી લુહાણ થઈ ગયું. આ પ્રશ્નનો જવાબ આપતા શ્રી કૃષ્ણએ કહ્યું કે આનો અર્થ એ છે કે કળિયુગમાં માણસ પોતાના બાળકોને જરૂર કરતાં પણ વધારે લાડ કરશે. તેમના બાળકો પ્રત્યેનો તેમનો પ્રેમ અને લાગણી એટલો વધી જશે કે તેમના બાળકોને તેમના વિકાસની તક નહીં મળે. કળિયુગમાં માતા પિતા પોતાના બાળકોને પરિવારની માયાજાળમાં બાંધીને રાખશે, જેના કારણે તેમનું ઘર બરબાદ થઈ જશે. કોઈ બીજાનો દીકરો ઘર છોડીને સાધુ બને તો હજારો લોકો તેની મુલાકાત લે, પણ તેનો પોતાનો જ દીકરો સાધુ થઈ જાય તો તેઓ રડશે કે મારા દીકરાનું શું થશે, તેણે શું કર્યું છે. આટલા બધા મા બાપનો એટલો બધો સ્નેહ હશે કે તેઓ તેને પરિવારમાં બાંધીને રાખશે અને તેનું જીવન ત્યાં જ સમાપ્ત થઈ જશે. અંતે ગરીબ માણસ અનાથ બનીને મરી જશે. અર્જુને કહ્યું કે હે યોગેશ્વર, મેં જે જોયું તે વધુ આશ્ચર્યજનક હતું. મેં જોયું કે એક પક્ષીની પાંખો પર વેદના સ્તોત્રો લખેલા હતા અને તે પક્ષી મૃત માણસનું માંસ ખાઈ રહ્યું હતું. આનો અર્થ શું છે? આના પર ભગવાન શ્રી કૃષ્ણ હસ્યા અને કહ્યું કે કળિયુગમાં એવા લોકો હશે જે ખૂબ જ જ્ઞાની અને ધ્યાનશીલ કહેવાશે. તેઓ જ્ઞાનની વાતો કરશે પણ તેમનું વર્તન રાક્ષસી હશે. તેઓ મહાન પંડિત અને વિદ્વાન કહેવાશે, પરંતુ તેઓ જોતા જ રહેશે કે કઈ વ્યક્તિ મરી જાય અને અમારા નામે મિલકત આવે. લોકો ભલે ગમે તેટલા મોટા હોય, પરંતુ તેમની નજર બીજાની સંપત્તિ અને પદ પર જ રહેશે. બહુ ઓછા સારા માણસો જોવા મળશે. નકુલ બોલ્યો, ભાઈ, મેં જોયું કે પર્વત પરથી એક મોટો પથ્થર પડ્યો. મોટા મોટા વૃક્ષો પણ તેને રોકી ન શક્યા, પરંતુ એક નાનકડા છોડને સ્પર્શતાની સાથે જ પથ્થર ત્યાં જ સ્થિર થઈ ગયો. તેનો અર્થ સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, કળિયુગમાં માણસની બુદ્ધિ નબળી પડી જશે અને તેનું જીવન બરબાદ થઈ જશે, અને શક્તિના રૂપમાં પૈસા અને મોટા વૃક્ષો તે પતનને અટકાવી શકશે નહીં, પરંતુ હરિ નામનો એક નાનો એવો છોડ માનવ જીવનના પતનને અટકાવશે. આથી કળિયુગમાં હરિનું નામ જ મોક્ષ અને મુક્તિનો માર્ગ બની રહેશે. અંતે સહદેવે કહ્યું, હે મધુસૂદન, મેં જોયું કે 6-7 કૂવા હતા અને આસપાસના કૂવામાં પાણી છે, પણ વચ્ચેનો કૂવો ખાલી છે. વચ્ચેનો કૂવો ઊંડો છે, છતાં પાણી નથી. આ કેવી રીતે થઈ શકે છે અને તેનો અર્થ શું છે? આના પર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, કળિયુગમાં અમીર લોકો સત્તાના લોભમાં છોકરા છોકરીના લગ્નમાં, નાના મોટા તહેવારોમાં ખૂબ જ પૈસાનો ખર્ચો કરે છે, પરંતુ જો તેઓ કોઈને ભૂખ્યા જોશે તો કોઈ તેમને મદદ કરવામાં રસ લેશે નહીં. તેમના પોતાના સંબંધી ભૂખે મરી જશે, છતાં તે લોકો તેને જોતા જ રહેશે. બીજી તરફ તેઓ મોજ મસ્તી, દારૂ પીવા, માંસ આહાર, સુંદરતા, યુવાની અને વ્યસન મુક્તિ પાછળ પૈસા ખર્ચશે, પણ કોઈના બે આંસુ લૂછવામાં કોઈને રસ નહીં હોય. કહેવાનો અર્થ એ છે કે કળિયુગમાં અનાજના ભંડાર હશે, પણ લોકો ભૂખે મરશે. પરંતુ જે લોકો આવી આદતોથી દૂર રહે છે તેમના પર કળિયુગની નહીં, પરંતુ ભગવાનની અસર થશે. કળિયુગમાં એકમાત્ર ભક્તિ જ હશે જે બધા દુઃખોનો નાશ કરશે. તો મિત્રો, આ કળિયુગના 5 સત્ય છે જે ભગવાન કૃષ્ણએ પાંડવોને કહ્યા હતા, અને આજે આપણે આ બધું આપણી આસપાસ જોઈ રહ્યા છીએ. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો જોડે શેર કરજો, અને સાથે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.
વિડીયોને અંત સુધી જોવા માટે ધન્યવાદ.